જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 28 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હજુ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આગામી દિવસની અંદર હજુ પણ સારા વરસાદો નોંધાઈ શકે છે। 4-5 જુલાઈ સુધી ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે। સિસ્ટમની અસર કયા ભાગોની અંદર આજે જોવા મળશે તેની માહિતી મેળવીશું। તે ઉપરાંત હવે ગુજરાતની અંદર વરાપ ક્યારથી જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ મિત્રો વાત કરીએ તો સક્રિય સિસ્ટમની ગુજરાત ઉપર અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેની ગઈકાલના રોજ દરમિયાન અસર જોવા મળવાની હતી તે મુજબની અસર નથી જોવા મળી રહી। ખાસ કરીને તેનો મુખ પૂર્વ તરફ હોવાને કારણે વધુ શક્યતા હાલ જોવા મળી રહી નથી અને સિસ્ટમની અસર ગઈકાલના રોજમાં ઘણા ભાગોની અંદર નહોતી જોવા મળી। ગુજરાતના ગઈકાલના રોજ દરમિયાન અમુક છૂટાછવાયા વિસ્તારની અંદર સારા હળવા મધ્યમ વરસાદો નોંધાયા હતા। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બાકીના વિસ્તારોની અંદર હાલ તો વરાપ જેવો માહોલ જોવા મળ્યો હતો। હાલ મિત્રો આજની વાત કરવામાં આવે તો આજે 28 અને આગામી 29 એમ 2 દિવસ દરમિયાન હજુ પણ વરસાદનું જોર જોવા મળી શકે છે। હાલ સિસ્ટમ ગુજરાત નજીક તેમજ ગુજરાત ઉપર છે, અરબી સમુદ્ર આસપાસ, જેના કારણે ગુજરાતમાં હજુ પણ 2 દિવસ દરમિયાન સારા વરસાદો નોંધાઈ શકે છે। વાત કરવામાં આવે તો વરસાદની સંભાવના આજે 28 તારીખ દરમિયાન કચ્છના ભાગો, જેમાં તમામ વિસ્તારો હોય રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, અડેસર એ વિસ્તાર, પૂર્વ કચ્છના વિસ્તારની અંદર વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદની સંભાવના રહેલી છે। એ સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્ર, જેમાં દ્વારકા, ખંભાળિયા, લાલપુર, કાલાવડ, જામનગર આસપાસના ભાગો, રાજકોટના વિસ્તારો હોય, જૂનાગઢ, અમરેલી તેમજ ગીર સોમનાથ, પોરબંદર આ તમામ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ સારા વરસાદો પડી શકે છે। ભાવનગર, બોટાદ તેમજ સુરેન્દ્રનગર, મોરબી જેવા ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદો નોંધાઈ શકે છે। ઉત્તરની વાત કરીએ તો પાટણ, બનાસકાંઠા જેવા ભાગોની અંદર પણ આજે ઝાપટારૂપી વરસાદ તો અમુક જગ્યાએ સારો વરસાદ પડી શકે છે। બાકી ગુજરાતના અન્ય વિસ્તારની અંદર વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ મિત્રો ગુજરાતના અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે, એટલે કે ગમે ત્યાં પડી શકે છે ગુજરાતના ગમે તે ખૂણાની અંદર। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદની સંભાવના છે। આવતીકાલની મિત્રો વાત કરવામાં આવે તો 29 તારીખ દરમિયાન પણ ગુજરાતના અમુક ભાગોની અંદર સારા વરસાદો જોવા મળશે। ત્યારબાદથી મિત્રો વરસાદની તીવ્રતા ઘણી બધી ઘટશે અને ગુજરાતના અનેક વિસ્તારની અંદર ખુલ્લું વાતાવરણ ધીરે ધીરે થતું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। 29 તારીખ દરમિયાન પણ કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધુ શક્યતા હાલ જોવા મળી રહી છે। તે સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના હાલ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળશે। બાકી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતની અંદર હાલ કોઈ સંભાવના નથી। 1-2 વિસ્તારની અંદર ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 1 જુલાઈથી 4-5 જુલાઈ સુધી ગુજરાતમાં અમુક સેન્ટરોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે, રેડા ઝાપટા જોવા મળે તેવી સંભાવના છે। 5 તારીખ સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદ થાય તેવા હાલ સંકેતો જોવા મળતા નથી। બંગાળની ખાડીમાં સિસ્ટમો આવવાની છે, પરંતુ તેની અસર 5 જુલાઈ બાદથી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જો આ સિસ્ટમનો અટેક ગુજરાત તરફ હશે તો ગુજરાતના ખાસ કરીને પૂર્વ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોને વધુ અસર પડી શકે છે। બાકી સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારની અંદર સારા વરસાદો 5 તારીખ બાદ પણ નોંધાય તેવી સંભાવના રહેલી છે। આગામી દિવસની અંદર 1 જુલાઈથી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરાપનો રાઉન્ડ જોવા મળશે, જેથી કરીને તમામ ખેડૂત ભાઈઓએ ખેતી કાર્યલક્ષી કાર્યો પૂર્ણ કરી દેવા જોઈએ। ગુજરાતની અંદર આ રાઉન્ડ પણ સારો રહ્યો છે। ઘણા ભાગોની અંદર હજુ પણ મિત્રો વરસાદી માહોલ જોવા મળ્યો હતો, તેમજ મિત્રો હજુ પણ સારા વરસાદો ઘણા બધા વિસ્તારની અંદર હાલ તો જોવા મળી રહ્યા નથી। ઘણા વિસ્તારની અંદર વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ તો સિસ્ટમ ઉપર આધીન હોય છે, આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલા માટે ઘણા બધા વિસ્તારોમાં હાલ વરસાદ વાવણી લાયક થયા નથી અને અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો પણ નોંધાયા છે। પરંતુ મિત્રો હજુ પણ જુલાઈ મહિનામાં સારામાં સારા વરસાદો નોંધાઈ શકે છે। જે વિસ્તારની અંદર વરસાદો ઓછા જોવા મળી રહ્યા છે અથવા તો બિલકુલ નથી પડ્યા, તેમાં આગામી દિવસની અંદર આગામી રાઉન્ડની અંદર તે વિસ્તારનો વારો આવે તેવું હાલ જોવા મળી રહ્યું છે મિત્રો, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી તો જૂન મહિનો 2025 દરમિયાન સારામાં સારો રહ્યો છે, તેમજ આગામી 2-3 દિવસ દરમિયાન હજુ પણ છૂટાછવાયા ભાગોની અંદર સારા વરસાદો પડી શકે છે। તો અન્ય વિસ્તારની અંદર જ્યાં કન્ટિન્યુ વરસાદ શરૂ છે તે મુજબના કન્ટિન્યુ વરસાદો ઝાપટારૂપી જોવા મળશે। બાકી મિત્રો હમણાં મોટા વરસાદો થાય
કે અતિભારે વરસાદો થાય 5 તારીખ સુધી તેવી કોઈ સંભાવના જણાતી નથી. હવે જે વરસાદો આવશે તે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને કારણે આવશે. તે કઈ દિશા તરફ આગળ વધે છે તે જોવાનું રહ્યું. બાકીની અપડેટ આગામી દિવસની અંદર જણાવતા રહીશું. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ.